નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ખેડામાં જીરા સોડા પીવાથી 3ના મૃત્યુ કેસમાં અટકાયત થઈ છે। 3ના મોત કેસમાં ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। ખેડા પોલીસે મોત કેસમાં એક આરોપીની અટકાયત કરી છે। જીરા સોડામાં કેમિકલ કેમ નાખ્યું તેનો હવે ખુલાસો થશે। સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝન નાખ્યાનો ખુલાસો થયો હતો। એફએસએલ રિપોર્ટમાં અગાઉ થયો હતો ખુલાસો। વિશેરા અને બોટલના સેમ્પલની તપાસમાં ખુલાસો આવ્યો છે। 9 ફેબ્રુઆરીના દિવસે ખેડાના નડિયાદમાં પ્રવાહી પીવાથી 3 લોકોના મૃત્યુ થયા હતા, જ્યાં પોલીસના દાવા પ્રમાણે ત્રણેયના શરીરમાં સોડિયમ નાઇટ્રાઇટની હાજરી મળી આવતા આખો મામલો હત્યાનો હોવાનું ખુલ્યું હતું। સુરેન્દ્રનગરના સિરિયલ કિલર ભુવા નવલ ચાવડાની મર્ડર મિસ્ટ્રી જેવા મોડસ ઓપરેન્ડીથી આ હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું। ભુવા નવલ ચાવડાએ પણ આવા જ કેમિકલનો ઉપયોગ કરી હત્યા કરી હતી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ખેડાથી ઉમંગ પટેલ જોડાયા છે। ઉમંગ, આ મામલામાં હવે પોલીસ શું કાર્યવાહી કરશે? બિલકુલ ચોક્કસ પંકજ, જે પ્રકારે નડિયાદની અંદર 3 લોકોના જીરા સોડા પીવાથી મોત થયા હતા, જે વખતે અનેક સવાલો પર ઉભા થયા હતા, લઠ્ઠાકાંડની પણ ક્યાંક વાતો સામે આવી હતી, પરંતુ જ્યારે આ 3 લોકોના જે વિશેરાના સેમ્પલ તેમજ જે જીરા સોડાની બોટલ હતી તેને એફએસએલમાં મોકલી હતી અને તેની અંદર સોડિયમ નાઇટ્રેટ નામનું કેમિકલ હોવાના કારણે મોત થયાનો સમગ્ર મામલો ખુલ્યો હતો। કે સમગ્ર બાબતે જ્યારથી ઘટના ઘટી ત્યારે રાજેશ ગઢિયા એસપીના અધ્યક્ષસ્થાને આ તમામ બાબતની તપાસ એલસીબી કરી હતી અને એલસીબી દ્વારા આજે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। વ્યક્તિએ આ સોડિયમ નાઇટ્રેટ જીરા સોડામાં ભેળવી અને આપ્યું હોવાનું સામે આવ્યું છે અને જે જીરા સોડા જે વ્યક્તિને આપી તે વ્યક્તિ સાથે અન્ય 2 વ્યક્તિએ પણ પીધી હતી, જેના કારણે 3 લોકોના મોત થયા હતા। જો કે આ હત્યારો જે છે જે ઝડપાયો છે તેને હત્યા કેમ કરી, કયા કારણે કરી, આ તમામ બાબતે પોલીસ તપાસમાં બહાર આવશે। આજે સાંજ સુધીમાં પોલીસ આ બાબતે સમગ્ર પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને ત્યારબાદ સમગ્ર હકીકતની માહિતી સામે છે। પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી જે મળી છે તે પ્રકારે પડોશીએ જ હત્યા કર્યા હોવાનું કંઈક સામે આવી રહ્યું છે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। હવે વાત સ્વામીનો બફાટ, ભક્તોમાં આક્રોશની। રાજકોટના વીરપુરમાં જલારામ બાપા અંગે કરવામાં આવેલ ટિપ્પણી મામલે અપાયેલ બંધ સામે રઘુરામ બાપા અને પરિવાર દ્વારા ધંધા રોજગાર ખોલવાની કરવામાં આવી અપીલ। બાપા પરિવારની અપીલ વેપારીઓ દ્વારા માનવામાં આવી। આવતીકાલે બુધવારના રોજ સવારથી વેપાર ધંધા રોજગાર ખોલવામાં આવશે તેવું વેપારીઓએ જણાવ્યું છે। જોકે જે જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણી હતી ત્યારબાદ જે વીરપુરના જે વેપારીઓ છે તેમણે ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને આ સ્વામીનો વિરોધ કર્યો હતો, તેમની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને હવે જ્યારે વીરપુરના ધંધા રોજગાર આવતીકાલથી ખુલવા માટેની જે અપીલ કરવામાં આવી છે તેને લઈને તમામ વેપારીઓએ તેને માન્ય રાખી છે। તો જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ સામે વીરપુરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વેપારીઓ હજુ પણ આક્રોશ અને નારાજ જોવા મળી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોનું પણ એ કહેવું છે કે સ્વામીજી ત્યાં આવીને માફી માંગે તો જ તેઓ જે છે એ ધંધા રોજગાર શરૂ કરશે। જો કે જે વીરપુરના જે પરિવાર દ્વારા જે અપીલ થઈ છે તેને વેપારીઓએ આખરે માન્ય રાખી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાયા છે। અંકિત, જે અપીલ કરવામાં આવી છે તેને વેપારીઓએ માન્ય તો રાખી છે, પરંતુ મૂળ માંગ એવી હતી ને કે સ્વામી વીરપુર આવીને માફી માંગે, તેને લઈને શું થયું? બસ સૌપ્રથમ તો આપને હું આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે આ દ્રશ્યો વીરપુર જલારામ ધામના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે તમામ જે વેપારીઓની દુકાન છે તે હાલ બંધ હાલતની અંદર જોવા મળી રહી છે। બીજી તરફ બાપાનું જે મંદિર છે તે ખુલ્લું છે, ભક્તજનો છે તે હાલ દર્શન પણ કરી રહ્યા છે, સાથોસાથ પ્રસાદ છે તે પણ લઈ રહ્યા છે અને ત્યારે અહીંના જે વેપારી અગ્રણી છે તે પણ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો? ખાસ કરીને વેપારીઓ દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જ્યાં સુધી માફી નહીં માગે અહીં આવીને ત્યાં સુધી વેપાર ધંધા ખોલવામાં નહીં આવે, પરંતુ બાપા પરિવાર દ્વારા જે અપીલ કરવામાં આવી છે ત્યારબાદ કયા નિર્ણય તમારા દ્વારા લેવામાં આવ્યો છે? જલારામ બાપાની સેવા, જલારામ બાપાની જગ્યાની ઉદારતા એ વિશ્વ આખું જાણે છે। વિશ્વ વંદનીય સંત શિરોમણી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા, જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા કે જલારામ બાપાના ભક્તોને દર્શન અને મહાપ્રસાદમાં તકલીફ ન પડે એ માટે દર્શન અને મહાપ્રસાદ તો ખુલ્લા છે, પણ સાથોસાથ અહીં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે
એમને ઉદારતા દાખવી અને એક અપીલ કરવામાં આવી છે કે બુધવાર સવારથી વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ખોલી નાખે એવી અપીલ એ રઘુરામ બાપાએ કરી છે અને આવી શ્રેષ્ઠ જગ્યાઓના ગાદીપતિ આવી ઉદારતા દાખવે ત્યારે એમની અપીલ વીરપુરના તમામ વેપારીઓ શિરોમાન્ય ગણે છે. ખાસ કરીને આ જે પુસ્તક છે સૌભાગ્યચંદ મંગળજી રાજદેવે લખ્યું હતું અને કંઈક બીજી જ રીતે બતાવવામાં આવેલું છે, આ વિશે આપનું શું કહેવું છે? આ પુસ્તક 1947માં લખાયેલું છે. સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ દ્વારા આ પુસ્તકનું નિર્માણ થયું છે. 1947 પછી જેટલા પણ ભાવિક દર્શનાર્થીઓ પૂજ્યના બાપાના દર્શનાર્થે આવ્યા એમની પાસે આ પુસ્તક કદાચ હશે. જલારામ બાપાના જન્મથી લઈ એમના વૈકુંઠવાસ સુધીની તમામ વાત આ પુસ્તકમાં લખવામાં આવેલી છે. જલારામ બાપાના પિતાશ્રી પ્રધાન ઠક્કરને વીરપુરમાં એક કરિયાણાની નાની દુકાન હતી એનો ઉલ્લેખ પણ આ પુસ્તકમાં છે. જલારામ બાપાના હસ્ત અક્ષરમાં લખાયેલો પત્ર પણ આ પુસ્તકમાં છે. જલારામ બાપાએ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરી હોય તેની વાત પણ આ પુસ્તકમાં છે. પણ સ્વામી શ્રી દ્વારા જે કહેવામાં આવી એવી કોઈ વાત અહીં લખવામાં આવેલી નથી. અને એ ઉપરાંત તમામ મીડિયાના મિત્રોને સુભાષચંદભાઈ રાજદેવના દીકરી કોકિલાબેન રાજદેવ સાથે એમના કોન્ટેક્ટ નંબર કરી અને વાતચીત કરવાનું મેં કહેલું છે કે એમના કયા કયા પુસ્તક એમના દ્વારા લખાયેલા છે અને એ પુસ્તકમાં શું લખાયેલું છે એ કોકિલાબેન રાજદેવ એની ઉપર પ્રકાશ પાડી શકે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જેમના દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે સૌભાગ્યચંદ મંગળજી રાજદેવ, થોડીક જ વાર પૂર્વે તેમના જે દીકરી છે કોકિલાબેન તેમને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીત કરી હતી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તે ટિપ્પણીને ખૂબ જ ખરાબ શબ્દોની અંદર કોકિલાબેને વખોડી કાઢી છે. કોકિલાબેનનું કહેવું છે કે મારા પિતાશ્રી દ્વારા જે પુસ્તક લખવામાં આવ્યું હતું તે પુસ્તકની અંદર કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે પૂજ્ય જે જલારામ બાપા છે તે જુનાગઢ ગયા હોય, જુનાગઢ ખાતે તેમને રોકાણ કર્યું હોય ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાસે તેમને આશીર્વાદ માગ્યા હોય કે મારે સદાવ્રત શરૂ કરવું છે, તમે મને આશીર્વાદ આપો. આ પ્રકારના કોઈ પણ જાતનો ઉલ્લેખ છે તે આ પુસ્તકમાં જોવા નથી મળી રહ્યો. તેમનું કહેવું હતું કે મારા પિતાશ્રીએ જે પ્રસંગ લખ્યો છે તે પ્રસંગની અંદર ગુણાતીતાનંદ સ્વામી સહિતના જે સંતો છે તે જુનાગઢ ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ રાજકોટ પરત ફરી રહ્યા હતા ને ત્યારે વીરપુર વચ્ચે આવતું હતું ત્યારે વીરપુરના પાદરની અંદર ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંતો દ્વારા તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું ને ત્યારે જલારામ બાપા કે જે ભૂખ્યાને જમાડતા હતા, સાધુ સંતોને પણ જમાડતા હતા, તેમના દ્વારા તેમને રોટલો ને ઓટલો આપવામાં આવ્યો હતો. આવી કોઈ જ વાત નથી કે સદાવ્રત છે તે તેમના આશીર્વાદ થકી ચાલુ થયું હોય. ખાસ કરીને વાત કરવામાં આવે તો ફતેપુર સિકરીના જે ભો જલારામ બાપા છે કે જે લેવા પટેલ સમાજમાંથી આવતા હતા તેમના આશીર્વાદ થકી તેમના સૂચન અનુસાર જલારામ બાપાએ છે ત્યાં સદાવ્રત ચાલુ કર્યું હતું ને સદાવ્રત શરૂ થયાને 205 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. વીરપુર જલારામ ખાતે 9 ફેબ્રુઆરી 2000થી જે દાન છે તે પણ લેવામાં આવતું નથી અને અવિરત ભક્તોને મહાપ્રસાદ છે તે ખાસ કરીને કરાવવામાં આવે છે. જી અંકિત, હવે ખાસ એ જાણવું છે કે હવે જેતપુરમાં અથવા વીરપુરની અંદર જે વેપારીઓ છે જેઓ આજે બંધમાં જોડાયેલા છે આવતીકાલથી ખોલવાના છે, પરંતુ જે સ્વામીજીએ બફાટ કર્યો એ વીરપુર નહીં આવે અને માફી વીરપુર આવીને ન માગે તો શું વેપારીઓનો કોઈ નિર્ણય બદલાશે? શું વેપારીઓ કોઈ આગળ પણ દેખાવો કરવાના છે? ચોક્કસ પંકજ, આ મામલે આપણે વેપારી અગ્રણીઓ સાથે વાતચીત કરી છે. વેપારી અગ્રણીઓ માટે સ્વામીના બફાટ કરતા, સ્વામીની કુંઠિતતા કરતા જે રઘુરામ બાપા અને તેમના પરિવારજનો દ્વારા જે અપીલ કરવામાં આવી છે તે ખૂબ જ મહત્વની છે. વીરપુર એક એવું ધામ રહ્યું છે, વીરપુર એક એવી ગાદી રહી છે કે જે અત્યાર સુધી ક્યારેય પણ વિવાદમાં સપડાઈ નથી, કારણ કે સૌરાષ્ટ્રનું આ એક એવું મંદિર છે કે જ્યાં એક પણ નયો પૈસો છે તે ભક્તજનો પાસેથી લેવામાં નથી આવતો ને 365 દિવસ, હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે 365 દિવસ બાપાનો જે રસોડું છે તે ધમધમે છે ને અહીંયા મહાપ્રસાદ છે તે લોકોને આપવામાં આવે છે. કોઈ પણ નાત જાત જોયા વગર અહીંયા જે બાપાને
જે ભક્તો આવે છે તેમને પ્રસાદ આપવામાં આવે છે. કોરોના કાળની અંદર પણ અહીંયા મહાપ્રસાદના દ્વાર છે, બાપાના દ્વાર છે તે ખુલ્લા રહ્યા હતા. વેપારીઓનું પણ કહેવું છે કે અમને જે પ્રમાણે બાપા પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્વામી છે તે અહીં આવીને માફી માંગી જશે, પરંતુ કોઈ પણ ભક્તજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેટલા માટે વેપાર ધંધા રોજગાર છે જે શરૂ કરી દેવામાં આવે. બાપા પરિવાર છે તે ક્યારેય નથી તો કે કોઈ પણ જાતનો વિવાદ છે તે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિઓને અગવડતા છે તે વીરપુર જલારામ મંદિરના કારણે થાય છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો વીરપુરમાં આવતીકાલથી તો માર્કેટ ખુલી જશે, વેપારીઓ ધંધા રોજગાર ખોલશે, પરંતુ સ્વામીની જે ટિપ્પણી હતી તેને લઈને નારાજગી ચોક્કસ છે. પુસ્તકના લેખકના પુત્રીએ પણ સ્પષ્ટતા કરી છે અને આ સ્પષ્ટતામાં તેમણે એવું કહ્યું છે કે પુસ્તકમાં આવો કોઈ ઉલ્લેખ નથી કે જેમાં ગુણાતીતાનંદ સ્વામીએ જલારામ બાપાને આ સદાવ્રત શરૂ કરવાના આશીર્વાદ આપ્યા હોય. અને પુસ્તકના લેખકના જે પુત્રીએ સ્પષ્ટતા કરી છે, કારણ કે જેણે આ પુસ્તક લખ્યું છે તેમના જ એ પુત્રી છે અને તેમણે જ આ વાત કહી છે. તો 1947માં આ પુસ્તક જે છે એ લખવામાં આવેલું હતું અને તેનું પ્રકાશિત થયેલું હતું, ને એ પુસ્તકમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી અને તેને લઈને જ જે લેખક છે એમના પુત્રીએ આ સ્પષ્ટતા કરી. રાજકોટ શહેરમાં આગની વધુ એક ઘટના સામે આવી. 150 ફૂટ રિંગ રોડ પર હોસ્પિટલ નજીક આગ લાગી. અયોધ્યા ચોક પાસે આવેલ HCG હોસ્પિટલ સામે પ્લોટમાં આગ લાગી. આગ લાગતા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદના શેલામાં પૂર્વ પ્રેમીની હત્યાના કેસમાં પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી લીધી છે. પૂર્વ પ્રેમિકા પતિ સાથે મળીને પૂર્વ પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો. પહેલા કારથી યુવકના સ્કૂટરને ટક્કર મારી, બાદમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી, જેના CCTV પણ સામે આવ્યા. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. જો કે પોલીસે બંનેની ધરપકડ કરી અને હત્યાની કલમ ઉમેરી છે. 13 વર્ષ પહેલા આરોપી મહિલા અને ભોગ બનનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સગાઈ થઈ હતી. જો કે બાદમાં પૂર્વ પ્રેમી જયે સગાઈ તોડી નાખી. થોડા સમય પહેલા બંને ફરીથી સંપર્કમાં આવ્યા. જો કે બાદમાં યુવકે મહિલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી. આ વાતની જાણ મહિલાના પતિને થતા બંને હુમલો કરવાનો પ્લાન ઘડ્યો. 26 ફેબ્રુઆરીએ બંને હત્યાની ઘટનાને અંજામ આપ્યો. હાલ બોપલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. જે રિંકુ જે છે એ જે એની એક્સ મંગેતર હતી એ છરીના એને ઉપર ઘા કર્યા હતા. એને ઉપર ટોટલ 3 ઘા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાના ઈરાદેથી એ બંને આવ્યા હતા. ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસને આધારે અમે કોર્ટમાં રિપોર્ટ કરેલી છે અને એની BNSની કલમ 109(1) અને કલમ 60 એમાં જો એડ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં ઇકો કાર પલટી જતા 5ને ઈજા પહોંચી. સાયલા